મમ્મી, આજે તમે બહુ મસ્ત લાગો છો. આ પ્રસંગમાં જશો ને તો બધા તમને જોયા કરશે. હા, આ તું જ લાવીશ સાડી તો પછી સારી જ હોય ને. હા મમ્મી, તમારા પર છે ને બધા કપડાં સરસ લાગે છે. માણસનું મન અંદરથી ચોખ્ખું હોય ને તો બહારથી સુંદર જ લાગે. એ વાત સાચી. હા, તારી ભોળી ભોળી વાતો સાંભળવાની એવી મજા આવે છે ને કે વાત જ ના પૂછ. તો પછી એવું કરીએ ને, કાલથી હું સવારે વહેલી ઉઠી જઈશ. જલ્દી જલ્દી ઘરના કામ પતાવીને પછી મીઠી મીઠી વાતો કર્યા કરીશ. તમે સાંભળ્યા કરજો. હા, એનાથી મારું પેટ ભરાઈ જશે. હા, 5 થી 10 મિનિટમાં નીકળું છું ઘરેથી. જી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ખરીદી કરી લાગે છે કંઈક? શેની ખરીદી? હા, મહારાણી બેઠા છે ને, નવી સાડી પહેરીને સજી ધજીને. કોઈ આવવાનું છે ઘરે કે તમે બહાર જવાના છો ક્યાંય? અરે આવી રીતે કેમ વાત કરે છે? હું તો ક્યાંય નથી જવાની. અરે અચ્છા, આ સાડીની વાત કરે છે. આ તો મને મીરાએ આપી છે. બંનેઓને કામ શું છે? બસ ઘરે બેઠા બેઠા સીન સપાટા કરવા છે, ટીવી જોવાનું, ઘરે વાઈફાઈ છે એટલે આખો દિવસ ફોન ઘુમેડ્યા કરવાનો. હા, અમે લોકો ભલે ને બહાર જઈને દિવસ રાત મહેનત કરીએ, તમે લોકો બસ શોપિંગ કર્યા કરો. હા દામિની, નોકરી તો તારી મનમરજીથી કરે છે. અમે ક્યારે તને ફોર્સ નથી કર્યું કે જોબ કરે. અને છે ને મારી સામે બોલે તો વાંધો નહીં, પણ મમ્મીને જેમ તેમ બોલવાની કોઈ જરૂર નથી. હવે એક તો આપણે રહીએ છીએ મામાના ઘરે, અને ઉપરથી મમ્મી, હા અમે બે, તમે બે, આ બધાનો ખર્ચો એમનામ તો નથી નીકળતો ને. અત્યારે તો કહેવાય છે કે મોંઘવારી એટલી છે ને, તો ઘરમાં જેટલા સભ્યો હોય ને એ બધાએ કમાવવું પડે. પણ ઇટ્સ ઓકે, અમે મમ્મીને તો ના કહી શકીએ ને કે જાઓ મમ્મી, આ ઉંમરે તમે બહાર જાઓ અને કમાઓ. એક મિનિટ બેટા, હા તું કેવી વાત કરે છે? મામાના ઘરે આપણે રહીએ છીએ, નથી કોઈ જાતનું લાઇટ બિલ, નથી કોઈ જાતનું ગેસ બિલ કે નથી ઘરનું ભાડું ભરવાનું. બધું તો મામા મેનેજ કરે છે. ખાવા પીવાનું આપણે મેનેજ ના કરી શકીએ? ખર્ચા મામા મેનેજ કરે છે ને, પણ આજે તમારા નવા નવા શોખ છે. રોજ નવી નવી સાડીઓ પહેરવાની, બહાર ફરવા જવાનું, કોઈને કોઈના રોજે ફંક્શનમાં જવાનું, આ બધું તો અમારે પૂરું કરવું પડે છે ને. એટલે હું ક્યારે ફરવા જાઉં છું અને કયા ફંક્શનમાં જાઉં છું? એક મિનિટ મમ્મી. દામિની, મમ્મી ગમે તે પહેરે કે ગમે તે કરે, તારે શું લેવા દેવા છે? મમ્મી માટે સાડી હું લઈ આવી છું. અને બીજી વાત, કદાચ તું લઈ આવે ને તો કોઈ નવાઈ નથી કરતી. માં છે આપણી. અને તને કઈ વાતની આટલી ચીડ છે કે મમ્મીની સામે જેમ તેમ બોલે છે તું? ચીડ તો છે ને આ ઘરમાં બધાને જ ખબર છે કે આખા ઘરને મમ્મીથી કઈ વાતની ચીડ છે. બસ આ મમ્મી છે ને તમને એકને જ વાલા લાગે છે. પણ લીવ ઇટ, મારે લેટ થાય છે. હા તો જાઓ. હા, તમે બંને બેઠા બેઠા મેલોડ્રામા કર્યા કરજો. અને આ રાત્રે છે ને હું થાકી પાકી ઘરે આવું છું, તો પ્લીઝ બને ને તો ટાઈમે જમવાનું બનાવીને રાખજો. ભૂખા સૂવું પડે ને એવું ના કરતા. સારું. જય શ્રી કૃષ્ણ. ભગવાનનું નામ તો મોઢામાં ક્યારેય નહીં આવે, પણ બીજા 10 લવારા કરીને જશે. અરે તું શું કામ તારો મગજ ખરાબ કરે છે? બોલવા દે ને એને. અને નથી ગમતું તો કાલથી હું આવી ભારે સાડીઓ નહીં પહેરું. શું કામ નહીં પહેરો મમ્મી? પહેરજો. તમને જે ગમે ને એ જ તમારે કરવાનું છે. તમે એના સાસુ છો, એ તમારી સાસુ નથી. પણ મને એક વસ્તુ નથી સમજાતી કે એને મારા પ્રત્યે આટલો બધો અણગમો શેનો છે? મમ્મી, કઈ વાતથી દુઃખી થાય છે જે મને નથી પૂછી શકતી? મમ્મી, એનો સ્વભાવ જ એવો છે. હાથે કરીને પગ ઉપર બળતું મેલે છે. એને કોઈ કંઈ કહેતું નથી. તમે આ બધી વાતોને મનમાં ન લ્યો. આજે આટલા મસ્ત તૈયાર થયા છો ને તો સાસુઓ ફોટા પાડીએ એટલે છે ને હું સ્ટેટસમાં મૂકીને બધાને બાળીશ. ના મીરા, રેવા દે ને. ખોટું જો દામિની જોશે ને તો પાછું ફોટાનું બોલશે. હા, આપણે કંઈ જ નથી કરવું. આપણે રસોઈની તૈયારી કરીએ. તું શાકને એવું સુધારવાનું હોય ને એ મને આપી દે, હું સુધારી દઉં. તમે બેસો, હું બધું કરી નાખીશ. બસ તમારે મનમાં કાંઈ વાત નથી લેવાની. પાક્કું? સારું. ચા પીવી છે? બનાવી દે. સારું. હા, નથી કંઈ મીરા ચોખવટ કરતી કે નથી દામિની કંઈ કહેતી. મને એ નથી સમજાતું કે એને મારાથી વાંધો શું છે. ચોખવટ કરે તો મને કંઈક સમજ પડે ને. નક્કી નક્કી દાળમાં કંઈક કાળું છે. અશોક, અશોક, હું છે હુવા દે ને. પણ કેટલા વાગ્યા? ચા નાસ્તો કરીને પાછા સુઈ જાજો. ઊભા થાવ, ચલો. આ તું છે ને દરરોજ હેરાન કરવા આવી જા, અને આગળ હોતી બહારથી નકરો અવાજ આવતો હતી. હું માથાકૂટ હાલતી હતી.
માથાકૂટ તો એવું હતું કે દામિની મમ્મીની સામે જેમ તેમ બોલતી હતી તો હું ખીજાઈ એના ઉપર કે શું કામ મમ્મી સામે બોલે છે. બસ. તે મમ્મી આમું બોલે એમાં તને હું વાંધો છે? શું બોલો છો તમે? મમ્મીને જેમ તેમ બોલવાનું, આવા કપડાં શું કામ પહેર્યા છે, જમવાનું મને ટાઈમે જોશે. અરે ભાઈ તું વહુ છે તો વહુ થઈને રહે ને. એ મમ્મી છે ને એને લખણે બધું સાંભળે છે. એટલે હા, તને તો જેમ ખબર ન હોય એમ. જો મમ્મીની લાઈફમાં જે હોય તે આપણે કોઈ બોલવાવાળા નથી. મમ્મીને શું પહેરવાનું છે, ક્યાં જવાનું છે, કેવી રીતે ઘરનો વ્યવહાર ચલાવવાનો છે. મમ્મી મોટા છે, બે દીકરાની માં છે, એને ખબર નહીં પડતી હોય. પણ તને ખબર છે શેરીમાં જો હમણાં હું હવે આ નાહી ધોઈને ફ્રેશ થઈને નીચે જાય ને એટલે 2-3 જણા મને પૂછશે હું છું તું. ગામને શું છે અશોક, બધાને બસ મુદ્દા જોઈએ છે ઉઠીને કે કોના ઘરમાં શું પંચાયત હાલે છે. તમને ખબર છે આ યુટ્યુબની અંદર અત્યારે ડેઈલી વ્લોગ્સ બહુ ચાલે છે, ખબર છે ને? હા કે ના? હા. શું કામ ચાલે છે ખબર છે? કારણ કે માણસોને છે ને પોતાનું ઘર છોડી અને બીજાના ઘરમાં શું ચાલે છે ને એ જોવાની વધારે ઉત્સુકતા છે. ડેઈલી વ્લોગમાં બતાવીને હેલો ગાઈઝ મેં ખાધું, હેલો ગાઈઝ મેં પીધું, એ જોયા રાખે છે. તમે તમારી લાઈફને હેન્ડલ કરો ને તો મોટી વાત છે. એ તારી વાત થાય છે, પણ આનું તો કાંક રાજ ખુલવું જોઈએ કે નહીં, હું એમ કહું છું. જો એક વાત છે, લાઈફમાં ઘણા બધા એવા પેજીસ હોય છે કે જેને જો એક સીધી એવી વાત છે, લાઈફમાં ઘણા બધા એવા મુદ્દાઓ હોય છે કે જેને ત્યાં ને ત્યાં પૂરા કરી દઈએ ને તો વધારે સારી વાત છે. જેમ જેમ તમે આગળ લઈને ચાલશો ને એમ એનું વજન વધતું જશે અને છેવટે કાં તો એ મુદ્દાને મૂકવો પડશે અને કાં તો તમે એ મુદ્દાની નીચે દટાઈ જશો. દટાવવું પડે ને તો હું દટાવાય તૈયાર છું, બરોબર. પણ જ્યાં સુધી આ વાતનો ફેસલો ને આપણને ખબર કાંઈ નહીં પડે ને ત્યાં સુધી હું મમ્મીને છે ને બોલાવે નહીં. એવું ન ચાલે અશોક. એ તમારી માં છે, જનેતા છે, અને જનેતાને દુઃખી કરીને કોઈ દીકરો ક્યારેય સુખી થયો નથી. માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આ મમ્મીને લીધે તને ખબર છે કેટલા દુઃખ જોયા મેં. અને આ બીજી વાત એ કે છે ને હું ભણવામાં બહુ હોશિયાર હતો, પણ છે ને આ મામાને ઘરે રહેવીને એટલે મને ભણતરય નથી મળ્યું. નકર મારા કેવા સપના હતા તને ખબર છે કે હું કાંઈક નોકરી કરીશ, પણ આજ નોકરી કરું છું એ તો તને ખબર જ છે ને કેવી નોકરી કરવી. અશોક, વિધાતાનું નામ તો સાંભળ્યું જ હશે ને? વિધાતાએ જે લેખ લખ્યા છે ને એ તમારે પૂરા કરવાના જ છે. પછી તમે મમ્મીને બ્લેમ કરો, મને બ્લેમ કરો કે પોતાની જાતને બ્લેમ કરો. દુનિયામાં બધા ભણેલા માણસો સુખી છે એવું જરૂરી નથી, અને ઘણા બધા એવા માણસો છે કે જે અભણ છે, જેની પાસે કંઈ જ જ્ઞાન નથી, છતાં પણ એ ઠોકરો ખાઈને અત્યારે ક્યાં સુધી પહોંચ્યા છે. મીરા, આ તું વિધાતાની વાત કરે છે ને એ હા તારી વાત સાચી છે, બધા એના લેખ વિધાતાએ લખ્યા છે, પણ મારા લેખ તો છે ને આ મારી બાઈએ લખ્યા છે. આવા બધી તમારી મેન્ટાલિટી છે, છોડો જે હોય તે. તમે છે ને ઊભા થાઓ, ફ્રેશ થઈ જાઓ, નાસ્તો કરીને પાછા સૂઈ જજો. આ રાતની શિફ્ટમાં જ્યારથી જાઓ છો ને ત્યારથી મગજ બેન્ડ મારી ગયું છે તમારું. આ રાતે કામે જાઉં છું ને એની લીધે મને કાંઈ નથી વાંધો, પણ આ મમ્મીનું જે રહસ્ય છે ને એની લીધે મારો મગજ આવો થઈ ગયો છે. છોડો, મારે કાંઈ સાંભળવું જ નથી. ચલો હવે ઊભા થાઓ, નાસ્તો તૈયાર છે. હવે આમાં નાસ્તોય શું કરે? બોલો, કેમ બોલાવ્યા અમને? બેટા મારે જરૂરી વાત કરવાની હતી એટલે બોલાવ્યા. હું એમ કહેતી હતી કે આ વખતે મામાનો પગાર થોડો ઓછો આવવાનો છે, કારણ કે એણે વચ્ચે 10 દિવસની રજા પાડી હતી ને, એમની તબિયત બરાબર નહોતી તો આ વખતે પૂરેપૂરો પગાર તમારે મારા હાથમાં આપવો પડશે. પૂરેપૂરો પગાર? અને એ પણ અમે તમને આપી દઈએ? બેટા પણ મારે ક્યાં વાપરવા માટે જોઈએ છે, ઘર ચલાવવા માટે જોઈએ છે. સાંભળ, જો દર મહિને મામા બધું કરી જ દે છે ને, પણ આ મહિને હવે બિચારાથી એટલી રજા પડી ગઈ છે તો સમજો તમે લોકો થોડું. દર મહિને અમે અમારો હિસ્સો તો આપી જ દઈએ છીએ, અને આ વખતે જો મામાને ઘટતા હતા તો મામા અમને આવીને કહી શકતા હતા ને, પણ મામાએ તો કંઈ કીધું નથી. ભાઈ ન ખબર હોય ને તો કહી દઉં, આમાં છે ને મમ્મીને છે ને કટકી કરવાની હોય, સમજો તો. અશોક, હા તો શું બોલે છે બેટા? કટકી કરવાની, પણ મારે શું કામ કટકી કરવી જોઈએ? એ તો આ સાડી જોઈને જ ખબર પડે, 8,000 વાળી સાડી પહેરો. બેટા આ મને તારી પત્નીએ જ મને આપી છે, મીરાએ આપી છે મને આ સાડી. એ તો હાવ ભોળી છે ને એટલે તમે ભોળવી દીધી હોય કે બેટા તું જરીક કહેજે ને કે મેં આપી હતી. આવું કેમ બોલે છે બેટા?
તને મારાથી કંઈ વાંધો હોય તો મને ચોખવટ કર ને. બેટા સમજાવાને. શું સમજાવે મમ્મી? આ આટલા ટાઈમથી ઘર ચાલે જ છે અને અમે આપીએ છીએ એમાં તો ઉલટાના વધે છે પૈસા. સેવિંગ દર મહિને કરો જ છો ને, આ મહિને ના કરતા શું ફરક પડી જશે? અમારો આખો પગાર તમને આપી દઈશું તો અમે શું કરશું? અમારે પણ બહારના ખર્ચા હોય, અમારે પણ અમારી વાઈફને લઈને કશે ફરવા જવાનું હોય. તમારે તો કંઈ ફરવા નથી જવું, કાંઈ નથી કરવું, તો પછી શું કરવા છે પૈસા? અને છતાંય તમે ક્યાંય નથી જવાના નાટક કરો છો, ફરવા તો 2 દિવસે ને 2 દિવસે જતા રહો છો. બેટા ઠીક છે, નથી જોઈતા પૈસા. હા બસ એમ બોલો ને. કહી દઈશ ભાઈને કે એ એના હિસાબે એડજસ્ટ કરી લેશે. બરોબર છે. અને મામાને કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો મામા અમારી સાથે ફ્રેન્ડલી જ છે. મામા અમારી પાસે આવીને કંઈ પણ કહી શકે છે. મામા સાથે અમારે કોઈ જ ઇશ્યુ નથી. તો મારી સાથે ઇશ્યુ છે બેટા તારે? તારે મારી સાથે ઇશ્યુ છે? જરા જવાબ આપશો કે મારી પરવરિશમાં એવી તો ક્યાં ખોટ રહી ગઈ કે તમે લોકો મારી સાથે આવું વર્તન કરો છો? મમ્મી રહેવા દો ને હવે. પરવરિશની વાતો કરો છો, એ તો ખબર જ છે. શું ખબર છે તને? બોલીશ જરાક મને. હા, બોલતા કેમ નથી? મને જવાબ આપો કે મેં એવી કઈ ખોટ રાખી છે કે વાતે ને વાતે તમે લોકો મને કોસો છો? એ છે ને તમારે વિચાર કરવાનો કે હું વાંધો છે, સમજ્યા તમે? કઈ વાંધો નહીં બેટા, હું વિચારી લઈશ અને મારે પૈસાની પણ જરૂર નથી. અને બીજી વાત એ કે છે ને આ વાંધો નહીં, પણ હવે છે ને આ 8,000 વાળી સાડી હવે નહીં લેતા, બરોબર? કેવી રીતે સમજાવું કે આ સાડી હું લેવા નથી ગઈ? અરે તારી વાઈફે મને આપી છે માગ્યા વગર. અરે મમ્મી, એની વાઈફે ભલે આપી હોય, ખર્ચા તો અમારા જ થાય છે ને. આટલી મોંઘી સાડીઓ પહેરીને જવું છે ક્યાં તમારે? થોડો હાથ કાબુમાં રાખો, પૈસા ઝાડવે નથી ઉગતા. મીરા, શું બનાવ્યું છે? કંઈ નહીં, બટેકાનું શાક, ખીચડી ને બાજરાના રોટલા. બટેકાનું શાક, ખીચડી ને બાજરાના રોટલા. હા, કંઈ ખાવાનું છે? ધામિની, તો શું વાંધો છે આ ખાવામાં? અને હમણાં જ બનાવ્યું છે, ગરમ ગરમ જ હશે. ગરમ કરી દઉં? અરે ઘરમાં એટલા પૈસા શું કામ આપું છું કે તમે મને વ્યવસ્થિત ખાવાનું બનાવીને ખવડાવો? રોજ આ ગરીબોવાળું ખાવાનું શું બનાવો છો? ગરીબવાળાની ક્યાં વાત છે આમાં? કંઈ ઘરમાં શાક નહોતું તો શું કરું? અરે તો લઈ આવાય ને, ના પાડી હતી કોઈએ? હા, બટેકાની ટોપલી આખી ભરી છે એટલે રોજ બટેકા બનાવ્યા કરશે. દામિની, ઘરનું કામ કરું કે બજારમાં જાઉં? રોજ ઉઠીને કેટલા ધક્કા ખાવાના મારે? એક સેકન્ડ, પૂરી 12 કલાકમાં તમારે કામ શું હોય છે બીજું? 12 કલાકમાં કામ શું હોય છે એટલે? ઘરમાં કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ કરવાની. આપણે આખા 5 જણ છીએ અને મામા 6 જણાનું કામ હું એકલી કરું છું, એ તો વિચાર કર. 6 જણાનું કામ? ખાલી એક વાસણ ધોવાના હોય છે, કચરા પોતા કરવાના હોય છે ને આ રસોઈ કરવાની હોય છે આપણા 5ની. અને કપડાં તો મશીનમાં નાખીએ છીએ, તો બાકી વધ્યું શું? એક રસોઈ કરવા માટે ને કચરા પોતા કરવા માટે પૂરી 12 કલાક તમને ઓછી પડે છે? બસ વધારે બોલમાં. કપડાં ધોવાથી રાજા ન થવાય, એને સૂકવવા પડે, લેવા પડે, પ્રેસ કરવા પડે, કબાટમાં મૂકવા પડે. તો બહાર જઈને કામ કરો તો ખબર પડે. એક કામ કરો, કાલથી આ બધું કામ હું કરીશ, તમે બહાર જઈને કમાવા મળજો. અરે વાહ, તું તો બહુ મોટી વાત કરી ગઈ ને કાંઈ. જો આ તારા નેલ પેન્ટ છે ને, એ એક વખત વાસણ ઉટકીશ ને તો વયા જશે અને પછી પીલુડા પાડીશ કે મમ્મી મારા નેલ પેન્ટ બગડી ગયા. ઘરમાં કામ કરવું હોય ને તો વ્યવસ્થિત રીતે કરવું પડે. મૂળ તો છે ને તમને બળતરા થાય છે મારાથી કે હું જે લાઈફસ્ટાઈલ જીવું છું ને તમે જીવી નથી શકતા. હા, મમ્મીની ચમચી બનીને આગળ પાછળ ફરશો ને તો એ સપનું આજે પણ પૂરું નહીં થાય અને કાલે પણ પૂરું નહીં થાય. ઓ પ્લીઝ, તને શું લાગે છે હું તારા જેવી બનવા માંગુ છું? એમ પોસિબલ ક્યારેય નહીં. ઉપરથી ભગવાન આવીને મને કહે ને કે તને દામિની જેવી બનાવી છે તો પણ હું 2 હાથ અને ત્રીજું માથું જોડીને કહીશ કે પ્લીઝ મારે આવું બનવામાં કોઈ રસ નથી. હવે તમારા 2 હાથ ને ત્રીજું માથું છે ને એને કામ પર લગાવો અને કંઈક સારું બનાવીને આપશો મને કે આ બટેકો જ ખાવાનું છે મારે? જો દામિની, બનાવી તો દઉં છું પણ આ પહેલી અને છેલ્લી વખત છે જ્યારે હું તારી હેલ્પ કરું છું. આ તો તું કામ કરે છે ને તો તને ભૂખી સુવડાવી નથી, બાકી છે ને હું કાંઈ તારી નોકરાણી નથી. તો ઠીક છે, કાલથી છે ને વ્યવસ્થિત બનાવજો. વ્યવસ્થિત એટલે તને પૂછીને બનાવું કે દામિની તારે શું ખાવું છે? ત્યાં અશોકના નખરા હોય, તારા ઘરવાળાના નખરા હોય છે. આ બધાની સેવા કરવા માટે હું અહીંયા નથી. સેવા? આમાં સેવા ક્યાં આવી? ફેમિલી મેમ્બરને ખુશ રાખવાને તો તમારું કર્તવ્ય કહેવાય. અશોકભાઈ તમારા ધણી છે એટલે
કે તમારે બનાવી દેવું જોઈએ. હું તમારી દેરાણી છું એટલે તમારે મને પણ ખુશ રાખવી જોઈએ. હા, અશોક ઘરવાળા છે, હિતેશભાઈ દેર છે, તું દેરાણી છે, હું તમારી કાંઈ નથી. એ તો મને જવાબ આપ. તમે અમારા લાગો છો ને એટલે તો તમને દર મહિને પૈસા આપીએ છીએ કે અમને છે ને શાંતિથી જીવવા દો. તમે અને આ તમારા સાસુમાં તમારા નાટક છે ને એ તમારી પાસે રાખો. નાટક છે ને તારા છે. તારા પપ્પાના ઘરે ક્યારે બટેકા નથી ખાધા? તું પહેલી વખત ખાય છે? અરે એક દિવસ એક્સક્યુઝ મી, મારા પપ્પાને છે ને એમાં વચ્ચે લાવવાની જરૂર નથી. મારા પપ્પાના ઘરે છે ને બહુ લાડકોડથી ઉછરી છું અને હા, ત્યાં બટેકા ખાઉં છું. તમારી જેમ મને રોજ બટેકા નથી ખવડાવતા. રોજ બટેકા? 15 દિવસે બટેકાનું શાક બન્યું છે. જ્યારે ઘરમાં ચાઇનીઝ અને પંજાબી આવે ને ત્યારે ઘરમાં કોઈ ઊંચો અવાજ નહીં કરે કે ચાઇનીઝ પંજાબી દિવસમાં મને નહીં ભાવે. અઠવાડિયામાં 3 વખત ના લાવતા. હા, તમારી અને મમ્મી સાથે વાત કરવી ને એટલે દિવાલ સાથે માથા પછાડવા. રેવા દો, મને ભૂખ નથી. હું છે ને ભૂખી જ સૂઈ જઈશ. હવે તો ખુશ ને? એક મિનિટ. મારી અને મમ્મીની સાથે વાત કરવામાં જો દિવાલમાં માથા પછાડવા જેવી ફિલિંગ આવતી હોય ને તો કાલથી એમ કરજે. અમારી સાથે વાત કરવાનું મન થાય ને તો 2-4 વખત માથું પછાડી જ લેજે. થેન્ક યુ. તમારી તો એવી જ ઈચ્છા હશે ને કે હું વહેલા તકે મરી જાઉં. મારી જાય. બનાવું છું બીજું શાક. જાગજે, થોડી વાર સૂઈ ના જતી. હવે તમે ખાઈ લેજો, મારે નથી ખાવું. એ તો સારું. જાણે મારી જાનમાં આવી છે. હર રોજ નવા નવા નખરા છે યારાના. એકને રોટલો જોઈએ, એકને રોટલી જોઈએ, એકને ભાખરી જોઈએ. બસ હવે તમારા લવારા બંધ કરી દો. કેમ બેના ઉદાસ કેમ છો? કંઈ નહીં ભાઈ, બસ એમ જ બેઠી હતી. ચિંતા દેખાય છે તારા ચહેરા ઉપર. અરે નહીં ભાઈ, આ તો બસ એમ જ થોડી વાર બહાર બેઠી હતી. એવું નથી બેન, નાનેથી હારે જોઈ છે તને. તારા ચહેરા ઉપર ખુશી અને ગમનો અહેસાસ મને દેખાય. શું પ્રોબ્લેમ છે? ભાઈ, તને તો ખબર છે કે મારી અત્યારની હાલત શું છે અને પહેલાંની હાલત પણ શું હતી. મારા 2 નાના દીકરાઓને મેં મોટા કર્યા. એને મોટા કરવામાં તારો હાથ છે, એના લગ્ન કરાવવામાં પણ તારો હાથ છે. અત્યારે એમની વોવો હોવા છતાંય હું તારા ઘરે છું અને તું કંઈ જ નથી બોલતો, સાચવે છે. એનાથી મોટો ફાળો બીજો તારો કયો હોઈ શકે? પણ મારા બંને દીકરાઓના મનમાં ખબર નહીં શું ચાલી રહ્યું છે. મને તો કંઈ નથી સમજાતું કે કુદરત મારી સાથે શું કરવા માંગે છે. તું ચિંતા ના કરીશ બેન, બધું બરાબર થઈ જશે. એ લોકો હજી થોડું ઉંમર વધશે એટલે એને થોડો સંબંધમાં કઈ રીતે વ્યવહારમાં આવવું, કઈ રીતે બોલવું એ લોકોની ભાન થશે એટલે બધું સમજાઈ જશે એ લોકોને. ભાઈ, હવે એ લોકો નાના નથી, એના લગ્ન થઈ ગયા છે. ખાલી 2માંથી 3 થશે. હિતેશની વાઈફ પણ મારી સાથે મનમાં આવે એવું વર્તન કરે છે તો કાલે એના છોકરાઓ પણ એવું વર્તન કરશે. તને તો ખબર છે કે હું તારા બનેવીથી શું કામ જુદી થઈ, કારણ શું હતું. અને એ સમયે બંને છોકરાઓને મારી પાસે રાખી લીધા. મને એમ હતું કે જિંદગી જીવવા માટે મારા 2 છોકરાઓનો સાથ મારી પાસે છે એટલે હું જિંદગી જીતી જઈશ. પણ ખબર નહીં આજે એ જ સાથ મને ઘરડવા દોડે છે. ભાઈ બેન, તમે ચિંતા નહીં કરો. કુમારના ગયા પછી જે પણ હાલત થઈ મેં તમને સંભાળી લીધા હતા ને આવનારા દિવસોમાં હજી હું તમને સંભાળી લઈશ. છોકરાઓ ધીમે ધીમે મોટા થશે, ઉંમર વધશે એટલે ભાન આવી જશે એમને. અને સમય જતા ખરાબ સમય પણ નીકળી જશે બેન. ભાઈ, મને કંઈ નથી સમજ પડતી કે ક્યારે મારો સારો સમય આવશે. તારો ટેકો હતો એટલે અહીંયા સુધી તો પહોંચી ગઈ. બસ હવે મારા દીકરાઓનો ટેકો મળી જાય ને એટલે મારી જિંદગી સફળ થઈ જાય. બીજું મારે કંઈ જ નથી જોતું. હિંમત રાખ બેન, બધું થઈ જશે. સમય કોઈનો ખરાબ રહેતો નથી. હરેક દુઃખની એક દવા હોય છે, સમય. એ વીતી જાય એટલે બધું સારું થઈ જાય બેન. ભાઈ, જે રૂજાયેલા ઘા છે ને એને મારે ફરીથી કોતરવા નથી. પણ જો મારા સંતાનો મારી સાથે આવું જ વર્તન કરશે ને તો મારે સત્ય શું હતું એ લોકોને જણાવવું જ પડશે. તારી વાત બરાબર છે બેન, પછી સમય આવે ને ત્યારે જ જણાવવું પડશે. અત્યારે એને બતાવવાની કોઈ જરૂર નથી, કહેવાની કાંઈ જરૂર નથી એને. સાચી વાત છે ભાઈ.
શું યાર દામિની, આ તું કામ ધંધો મુકાવીને મને અહીંયા લઈને આવી છે. હા, કામ ધંધો તમે એકે મૂક્યો હોય ને એવી રીતે વાત કરો છો. હું પણ જોબ મૂકીને આવી છું ને. આજે મને થયું કે એક દિવસ ઓફિસે ના જઈએ અને બહાર ફરવા જઈએ. અરે એવું તો શું છે બહાર ફરીને? લગ્ન કરી લીધા હોય એટલે ફરવા નહીં જવાનું એવું હોય. હિતેશ, તમે જ વિચારો ને, કેટલો સમય થઈ ગયો આપણે કશે બહાર જ નથી ગયા, અને ઘરમાં તો 2 મિનિટ પ્રેમથી બેસીને વાત નથી કરી. અરે યાર, આ જવાબદારીઓ આવે ને પછી આ બહાર ફરવા જવાનું ને બધું ભૂલાઈ જ જાય. અચ્છા, લગ્ન નહોતા કર્યા એની પહેલાં જવાબદારી નહોતી, અને હમણાં 6 મહિનાથી હું તમને જોઉં છું કે તમારું ધ્યાન ભટકી રહ્યું છે. મારા પર કાંઈ ધ્યાન જ નથી આપતા, મારી સાથે વાત નથી કરતા. લગ્ન તો 2 વર્ષથી થયા છે ને, તો ત્યાં સુધી જવાબદારી નહોતી. જવાબદારી છે પણ યાર હમણાંથી છે ને આ મમ્મીના ખર્ચા વધતા જાય છે અને ઘરમાં વધારે ને વધારે રૂપિયાની માંગ થતી જાય છે, એટલે હું પણ કંટાળી ગયો છું. એક સાચી વાત કહો ને તો એ ઘરમાં છે ને મને રહેવાનું મન જ નથી થતું. મને પણ નથી થતું, પણ આ તો શું છે ને કે પપ્પા તો છે નહીં અને આ મમ્મીને મૂકીને જવું મને ઠીક નથી લાગતું. અરે પણ તમારા મમ્મીના કારસ્તાન પણ કંઈ ઓછા નથી ને, ના હોય ને એવું કરે છે. હમણાં થોડા દિવસ પહેલાં હેવી સાડી પહેરીને બેઠા હતા. અરે ક્યાં જવું છે એમને ઘરમાં ને ઘરમાં આવી સાડી પહેરીને? એ જ ને, મને એ જ નથી સમજાતું. આ 2 દિવસે ને 2 દિવસે માર્કેટ જવાના બહાને ખબર નહીં ક્યાં ક્યાં જતા હોય છે. આટલું બધું કાંઈ મોંઘું શાક થોડું આવતું હોય. હવે એ તો એ જ જાણે. હા, આપણા રિલેટિવ્સ, આઈ મીન અમારા જે રિલેટિવ્સ છે ને એ બધા, અને ફ્રેન્ડ સર્કલમાં બધા પૂછી રહ્યા છે કે તારા સસરાનો શું સીન છે, ક્યાંય દેખાતા નથી, અલગ રહે છે, ડાયવોર્સ થઈ ગયા છે, મરી ગયા છે, શું છે? શું જવાબ આપું એ બધાને? દામિની, આ વિશે તો મને ખુદને કંઈ નથી ખબર. આટલા મોટા થયા અત્યાર સુધી અઢળક વાર પૂછ્યું છે, પણ એમને એક વાર પણ નથી કીધું. કાંઈ જ બોલતા નથી. જ્યારે પણ પપ્પાનો ટોપિક કાઢીએ એટલે જતા રહે છે, કંઈક ને કંઈક બહાના બતાવી દે છે. પોતે તો છે ને આખા ગામને જવાબ નથી આપવા પડતા ને, એટલે અમારે બધાને જવાબ આપવા પડે છે. હવે તો હું પણ થાકી ગઈ છું. બધાને શું જવાબ આપું? હવે આવું નવું ચાલતું રહ્યું ને તો હું તો બધાને કહી દઈશ કે અમારા પપ્પા છે ને મરી ગયા છે. એમ પણ ક્યાંથી બોલી શકીએ? મંગલસૂત્ર પહેરીને ફરે છે. હા, ખબર નહીં શું કહેવું. આ નાનપણથી સ્કૂલમાં સાંભળતા જ આવીએ છીએ, પપ્પા ક્યાં છે, પપ્પા ક્યાં છે, અને હજુ પણ લોકો પૂછે તો શું જવાબ દેવાનો? છોડો હવે અત્યારે બધી વાત. અત્યારે હું શાંતિથી ને પ્રેમથી વાત કરવા માટે અહીંયા આવી છું કે આપણા લોકોનો માઇન્ડ ફ્રેશ થાય. એ બધું મૂકો અને શાંતિથી વાત કરો મારી સાથે. હા બોલ. હવે આજે રજા લીધી જ છે તો શાંતિથી આ રજા પણ વિતાવી દઈએ. હા, તો આખો દિવસ શું કરીશું? હમણાં નવું મૂવી કોઈ સારું આવ્યું હોય તો જોઈ આવીએ. ખબર જ હતી તમારી પાસે છે ને કોઈ પ્લાનિંગ નહીં હોય. મેં વિચાર્યું છે થોડી વાર અહીંયા બેસીશું, પછી મૂવી જોવા જઈશું, મૂવી પતી જાય પછી થોડી શોપિંગ કરીશું અને પછી જમીને ઘરે. હરી ફરીને પોતાની શોપિંગ લાવી દીધી. એમ કે ને કે શોપિંગ કરવા માટે રજા પડાવી છે. હવે એકની એક તો તમારી વાઈફ છે, ક્યાં 10-15 છે? 10-15ની વાત નથી, એકલી તો જતી જ હોય છે, મને ભેગી લેતી જાય છે. હવે તું તારા કપડાં વીણતી હોય એમાં હું શું કરું? તમારે મને સજેશન આપવાનું, કેવા લાગે છે, કયા લઉં. ઓકે, મારા ખુદના તું લે છે અને હું ક્યાં હવે એમાં સજેશન આપવાનો? હે ભગવાન, કેટલા બોરિંગ છો તમે. હા, મેરેજ પહેલાં છે ને કેટલા રોમેન્ટિક હતા. ઓહ, શોપિંગ માટે તો હું તોય નહોતો આવતો. છોડ, હવે ટાઈમ થઈ ગયો તો જઈએ આપણે કશે બહાર નીકળીએ અહીંથી. પહેલાં થોડો નાસ્તો કરીએ પછી મૂવી જોવા જઈએ. હા, જઈએ ને. તો ઊભા થશો કે પછી ઊભો થઈને હાથ આપવો પડશે મારે? પ્લીઝ. ચાલો. તું અહીંયા મને બહાર ક્યાં લઈને આવી? ઘરે વાત થાય જ ને, ન્યા નો કહેવાય. અરે પણ ધીમેથી બોલો ને, આજુબાજુમાં માણસો રહે છે, આપણે જંગલમાં નથી, બગીચામાં છીએ. હા તો એ બધાય સાંભળે, આમાંય મેં બધાયનું સાંભળું જ છું. કોનું સાંભળો છો તમે? શું સાંભળો છો? આખી સોસાયટીનું સાંભળું છું શું? કે તમારા પપ્પાનો કઈ પત્તો લાગ્યો કે નહીં, હું છું ને હું નહીં, કઈ ખબર છે કે નહીં? અરે પણ પપ્પાને ને સોસાયટીને શું લેવા દેવા છે અશોક? હા, મારી માં એટલે કે તારી સાસુ અવડું મોટું મંગળસૂત્ર લટકાવ્યું છે, એ કોણે પહેરાવ્યું એ મને નથી ખબર, તને નથી ખબર ને, એ સોસાયટી વાળા પૂછે છે. કેટલા નબળા વિચાર ધરાવો છો તમે. અરે પણ મંગળસૂત્ર પપ્પાના નામનું જ પહેર્યું હોય ને, બીજા કોના નામનું પહેરે? પપ્પા અલગ છે, પપ્પા આ દુનિયામાંથી વયા નથી ગયા.
અલગ છે બરોબર, તો કોઈ દિવસ ઘરે આવે છે, ક્યાં છે ક્યાં નહીં. અને બીજી વાત એ કે આ વાત કેમ આપણને મમ્મી નથી કરતા. હવે મને શું ખબર કે મમ્મીને ને તમારે શું પ્રોબ્લેમ થયા હોય. હું તો તમને એટલું જ કહું છું કે ગમે તેવી તો જનેતા કહેવાય. માની વિરુદ્ધ ચાલવાનું ના હોય અને માને સંભળાવવાનું પણ ના હોય. એ તો મને ખબર છે કે મને 9 મહિના પેટમાં રાખ્યો છે, મને અવળો મોટો કર્યો, મારા લગ્ન કરાવી દીધા, બધો એનો ઉપકાર છે બરોબર. પણ આ છે ને આ પપ્પાવાળી વાત એ એક અપમાનજનક છે. એ હું જિંદગીમાં છે ને ક્યારેય નહીં ભૂલું. બસ હવે હું એકને એક વાતથી કંટાળી ગઈ છું અશોક. સાંભળો મારી વાત. હું તમને એમ કહું છું, આપણે આટલા વર્ષોથી મામાની સાથે રહીએ છીએ. મામાએ આપણો બહુ સાથ આપ્યો છે, બહુ ભોગ આપ્યો છે આપણી પાછળ. આપણે થોડીક એમને હેલ્પ કરવી જોઈએ ને. મામાને આપણે જ્યારે મકાન લઈએ ને ત્યારે સાથે લઈ જવા છે. મામા બિચારા એકલા કેટલો ટાઈમ રહેશે અહીંયા? જો મારે વિરોધ છે ને એ મા સાથે છે, મામા સાથે નથી, સમજી તું. મામાએ જ આ બધું કર્યું, લગ્ન કર્યા ને બધું કર્યું, મતલબમાં કે મમ્મીએ સાથ આપ્યો છે બરોબર. પણ આ વાત હું કામ છુપાવી છે? 100 વાતની એક વાત. અરે બાપા, એ વાત તો બહુ કરી છે, હવે ફેરવો ને એ વાતને. અહીંયા બીજી વાત કરું છું તો વળી પાછા ત્યાં આવીને ઊભા રહી ગયા છો. મારું તો છે ને મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. અશોક, ખબર છે જિંદગીમાં ઘણી વખત એવા બધા મુદ્દાઓ આવતા હોય છે ને, એવી ઘટનાઓ બનતી હોય છે, એવી અમુક વાત હોય છે જે માણસ ધારે ને છતાં પણ કોઈને નથી કહી શકતો. પોતાની અને ઈશ્વરની વચ્ચે જે બધી વાતો રાખવી પડતી હોય છે. તમે જ સમજો ને, કોઈ માને કેમ શોખ હોય કે એના દીકરા એને 50 વેણ બોલે, 50 કવેણ બોલે, છતાં પણ એ માં ચૂપચાપ સાંભળ્યા કરતી હોય. એમની પણ તો કંઈક મજબૂરી હોઈ શકે ને. આપણે એના પારકા છીએ હે? નહીં આપણને કહે તો આપણે હું ગામમાં સંભળાઈ દેવાના છે? નહીં. તો પછી એનો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ ન હોય તો પાક્કું પણ શું છે કે જે પણ વાત હશે એ ખબર પડ્યા પછી તમે લોકો સીધા થઈ જશો. પછી મમ્મીને ક્યારેય નહીં સંભળાવો. તમને શું ખબર કે શું થયું હોય? મમ્મીને જ ખબર છે ને કે મમ્મી પર શું વીતી હોય. તો એના મોઢામાંથી ફાટવું જોઈએ. હું જોતું ને હું નહીં, આ બધી શું છે વાત? મને તો એ નથી સમજાતું કે આ દુનિયામાં વહુઓ દુશ્મન હોવી જોઈએ, પણ આ ઘરમાં તો ઊંધું ચાલે છે. જ્યારે વહુ માનો પક્ષ લે છે ને ત્યારે પોતાનો દીકરો જ એનો નથી. ખરેખર આ કળિયુગ આવી ગયો છે. આ આપણી સોસાયટી રહી ને એમાંથી એકેય વ્યક્તિ બાકી નહીં હોય મને પૂછ્યું નહીં હોય. એટલે આ બધી ખબર પડે ને તો વધારે સારું. મારે છે ને એક બોર્ડ જ ઘરની બહાર મારી દેવું છે કે મારા પપ્પા હું આમ છું તું ને આમ છું તું. બસ છોડો, બધી વાત છોડી દો. મારે કાંઈ વાત જ નથી કરવી. આ બધી વાતોમાં મેઇન વાત તો હું ભૂલી જ ગઈ. હું તમને એટલે બહાર લઈ આવી હતી કે મારે તમને પૂછવું હતું. હું 2-4 દિવસ પપ્પાના ઘરે જાઉં? 2-4 દિવસ પપ્પાના ઘરે જાઉં, 2-4 દિવસ પપ્પાના ઘરે જાઉં. હવે તું ત્યાં 20 વર્ષ તો મોટી થઈ છો, હવે તારે ત્યાં શું ડાયટું છે? અશોક, હું 1 વર્ષથી નથી ગઈ, હવે તો 2 દિવસ જવા દો ને. ક્યાંય નથી જવું. તારે જવું હોય ને તો આપણે બે હારે જ આવી બરોબર. તો મારે નથી જવું. કારણ કે અહીંયા છે ને તો મારે જવું જ નથી ને કાંઈ સાંભળવું જ નથી. નહીં, મારે સંભળાવવું છે. અહીંયા છે ને એકલો એકલો છે ને હા આપણા મમ્મીનું મોઢું જોઉં ને મને નકરો ક્રોધ જ ચડે, સમજી? સારું, એટલે નથી જવું. બસ ખુશ? આ ખુશ. ચાલો હવે ઘરે જઈને મસ્ત મજાની ચા પીશું. આ મગજ કામ નથી કરતું. હાલ. હવે આ પપ્પા નામના ચેપ્ટરને છે ને ખોલવું જ પડશે. એ તો હું વિચારું છું, સમજો ભાઈ. અને હું શું કહું, આ તારી ભાભી છે ને એ આ મમ્મીની બાજુ જ બોલે છે નગરે. ખબર નહીં આપણા મમ્મીએ એને શું પાઈ દીધું છે. ભાભી વિચારા ભોળા છે હા, અને આ મમ્મી એ બહુ સાતીર છે. આ નાનપણથી આપણને પપ્પાથી દૂર રાખે, ખબર નહીં પપ્પા ક્યાં છે, શું કરે છે. તને ખબર છે ને આજ ઓલા બાબુ કાકા મળ્યા, એણે પૂછ્યું કે તમારા પપ્પાનો કાંઈ હતો પતો મળ્યો કે નહીં, અને હેઠું ગાલીને હાલવા મળ્યો. બીજો કોઈ ઓપ્શન જ નથી ને આપણી પાસે, કારણ કે આપણને ખબર જ નથી કે કોણ છે આપણા પપ્પા. આપણે કંઈ બોલવા જેવું જ નથી. આ નાનપણથી સ્કૂલમાં, પછી મોટા થયા કોલેજમાં, અને અત્યારે હાલની તારીખે લગ્ન થઈ ગયા તોય લોકો આજ પૂછે છે કે તમારા પપ્પા ક્યાં છે, શું કરે છે. સાલો જવાબ શું દેવું ને એ જ નથી ખબર પડતી. આપણને ખબર હોય કે મરી ગયા છે તો પણ આપણે કોઈને કહી શકીએ કે મરી ગયા છે, પણ નહીં, મમ્મીએ તો એના નામનું મંગળસૂત્ર પહેરી રાખેલું છે. તો આપણને એ ખબર છે કે આપણા પપ્પાનું નામ શું છે, પણ આપણા પપ્પા ક્યાં છે ને એ નથી ખબર. એટલે હવે છે ને હવે આનું તો કાંઈક કરવું જ પડશે, નકર આખી આપણી જિંદગી આમણામ વહી જાય રાજમાં ને રાજમાં, સમજો? આ ફિલ્મ આમણામ આવતા જન્મે પાછું ભૂત વળગે, કાંઈ નક્કી ન કહેવાય. કંઈક તો કરવું જ પડશે. હા,
અને આમાં છે ને હવે કાક કરવું પડશે, બીજું કાંઈ નહીં. આપણી મમ્મી છે ને એમાં જ મને તો કાંક વાક લાગે છે અને એટલે જ બધું છુપાવે છે. અરે આ મમ્મીના લીધે તો છે ને હા આપણે આખી જિંદગી કોમ્પ્રોમાઇઝ કરવામાં જવું પડ્યું. હા અરે અને નાનપણથી નથી સારા કપડાં પહેર્યા કે નથી કોઈ સારી વસ્તુ જોઈ, અરે પોતાનું મકાન પણ નથી લઈ શક્યા. આ પપ્પા હોત ને તો બધું થઈ જાત, પણ આ મમ્મીના લીધે અત્યારે કંઈ જ નથી. તો અને પપ્પા જો હોત ને અને સારું શિક્ષણ મળ્યું હોત ને તો આપણે કાંઈક સારી નોકરી કરતા હોત. હા અત્યારે નોકરી તો કરીએ છીએ પણ બીજાના ગુલામ બનીને. અરે નોકરી ના કહેવાય, આને ગધા મજૂરી કહેવાય. નોકરી પણ એવી હોય જે એસીની ઓફિસમાં બેઠા હોઈએ, પણ નહીં, આ તો આપણે દિવસ રાત મજદૂરની જેમ મહેનત કરવાની. હા પણ એક વાત તો મને સમજાઈ ગઈ છે કે છે ને ખોટ તો છે ને આપણી મમ્મીમાં જ છે, તો જ આપણને વાત ન કરે ને. એ જ ને, જો એનો વાક ન હોત ને તો ક્યારનું કહી દીધું હોત કે કોણ છે આપણો બાપ. અને કદાચ ભાઈ વાત એવી પણ હોય કે આપણે એ વાત સાંભળીને આપણી માને ઘરેથી બહાર કાઢી મૂકવી તો એટલે જ એ નથી કહેતા. એની બીકે જ નહીં કહેતા હોય. હા કંઈક તો કરવું જ પડશે. અને મામાને આપણે બહુ પૂછ્યું પણ મામાએ કાંઈ નથી કહેતા. મામા પાસે તો આપણે શું કામ એક્સપેક્ટેશન રાખવી જ જોઈએ. અરે મમ્મી જેવા મમ્મી નથી બોલતા તો મામાને કઈ રીતના આપણે કેવું? એના ઘરમાં રહીએ છીએ. હા એ વાત એ હાચી. મામા અને મીરા એ છે ને એ બે હરખા છે. એક વિલન હોય ને તો આપણી માં જ છે. હે હા એટલે જેમ બને ને એમ હવે આનું કાંઈક કરવું પડશે. નકર છે ને હવે છે ને આ ધરતીનો ભાર છે ને હવે મારે નથી ઝીલવો. આ બધાના ચક્કરમાં બિચારી મારી સાથે લગ્ન કરીને દામિની પણ ફસાઈ ગઈ છે. એને પણ જોબ કરવી પડે છે, નહીં તો એને શાંતિથી ઘરનું કામ ના કરત, ઘરે ના બેઠી રહેત. હા અને તારા કિસ્મત તો સારા છે કે તને છે ને દામિની જેવી છોકરી મળી. આ મીરા જેવી મળી હોત ને તો બેમાંથી એકનું છૂટું થાત હો. અરે ભાઈ મીરા ભાભી સારા જ છે. એ છે ને બસ થોડાક ભોળા છે, મમ્મીની વાતોમાં આવી ગયા છે બસ. વાત જ ઈ છે તો મમ્મી છે ને તારી ઘરવાળી હોત એના કાન ભંભરણી કરીને બેન નોખી કરત. એ તો છે, કાં તો એ બે નોખી થાત કાં પછી આપણું તૂટી જાત. હા સાચી વાત છે પણ આપણો બાપ કોણ છે ક્યાં છે બસ હવે એક જ છે આપણો ટાર્ગેટ. કાંઈ વાંધો નહીં, એ બધું થઈ જશે. અને બીજી એક વાત કે અત્યાર સુધી મામાએ પણ લગ્ન નથી કર્યા તો એની પાછળ એ કાંક રાજ તો હશે. હે એ બધું જે કંઈ પણ હોય ને એ બધું એક સાથે જ ખુલશે. એક કામ કરીએ, આપણે અત્યારે ઘરે જઈએ પછી બીજી બધી વાત. હા ભાઈ ચાલ બેસી જા. આવો. કેમ છો મામા? ક્યાંથી આવ્યા હતા અત્યારે તમે? ક્યાંથી હોય, આજે ફ્રી હતા તો બંને ભાઈ બહાર આંટો મારવા ગયેલા. સરસ સરસ. કેમ આજે ઘરની બહાર બેઠા છો? બસ એમ જ થોડુંક વાતાવરણની મજા લેતો હતો. તો મામા તમે અમને કોઈ દી મોટા અવાજે કોઈ દી કાંઈ નથી કીધું. અમને ભણાવ્યા ગણાવ્યા, પછી લગ્ન કરાવ્યા, નોકરી અપાવી, પણ આજ તમને એક વાત પૂછવી છે. પૂછને બેટા. હા વાત એમ છે કે આજ દિન સુધી કોઈ દિવસ તમારા મોઢે અમારા પપ્પાની વાત નથી સાંભળી. તો જરીક વાત જણાવો ને. હા મારા મમ્મી છે એ હજી મંગળસૂત્ર પહેરે છે, સેથો પૂરે છે, તો મારા પપ્પા ક્યાં છે? એ બધું તને સમય આવતા સમજાઈ જશે. ભાઈ અમે છે ને મામા આ આખી જિંદગી અમારે નથી કાઢવી, સમજ્યા? એટલે તમે છે ને સમયની વાત જોવો માં અત્યારે કહી દો મને. અરે મામા કેટલોક ટાઈમ તમે આ એક જ જવાબ આપતા રહેશો? તમે અને મમ્મી ગમે ત્યારે પૂછો સમય આવતા જણાઈ જશે, સમય આવતા જણાઈ જશે. અરે ક્યારે આવશે આ સમય? નાનપણથી આવડા મોટા થઈ ગયા, હવે તો લગ્ન થઈ ગયા. હવે લોકો પૂછે છે જવાબ શું દેવો અમારે? હું એ જ કહું છું, લોકોને જવાબ દેવાની જરૂર શું છે? હવે તમે મોટા થઈ ગયા છો, કોઈને કાંઈ જવાબ દેવાની જરૂર નથી. જેમ ચાલે છે એમ ચાલવા દો. અરે શું જવાબ દેવાની જરૂર નથી મામા. લોકો પૂછે કે તમારા પપ્પા શું કરે છે, ક્યાં છે, આટલા ટાઈમથી ક્યારે દેખાણા નથી, અને તમારા મમ્મીને તો મંગળસૂત્ર પહેરતા જોયા છે, સેથો પૂરતા જોયા છે, તો અમારે જવાબ શું દેવો? નથી અમે કહી શકતા કે મરી ગયા, કે નથી અમે કહી શકતા કે બહાર છે. કરવું શું અમારે?
એ કાંઈ જાણવાની જરૂર નથી તમારે. એ સમય આવશે ને ત્યારે હું જ તમને સામેથી કહીશ. હા, મામાના અવાજમાં હવે કડવાશ આવવા મળી છે મમ્મીની જેમ. એટલે મામા, તમે અમારા મમ્મીની જેમ વિલન જ લાગો છો. તમે આમાં ક્યાંક સામેલ તો હશો. એટલે મમ્મીની જેમ વિલન એટલે? હા, વિલન જ ને. આ આવડું મોટું કાંક રાજ છુપાવો છો તો થોડુંક કેવું તો પડે ને અમને. મર્યાદામાં વાત કરજે. કોઈ વસ્તુનો ખ્યાલ ના હોય કે આગળ પાછળ શું થયું છે તો બોલવામાં ધ્યાન રાખવાનું. મામા, આજ સુધી તમે ક્યારેય અમારી ઉપર હાથ નથી ઉપાડ્યો. હાથ તો દૂરની વાત છે, મોટા અવાજે વાત પણ નથી કરી. અને આજે તમે આટલું આમ તો પૂછ્યું ત્યાં ગુસ્સો આવી ગયો, હાથ ઉપાડી લીધો. અણિયા, આ નાની વાત ના કહેવાય. જે માએ તમને 9 મહિના પેટમાં રાખીને તમને આટલા વર્ષ 22 વર્ષ મોટા કર્યા છે તો તમને શરમ લાગવી જોઈએ. અને તમે આવી વાત કરો છો એના વિશે. અરે શરમ તો તમને લાગવી જોઈએ કે આવડું મોટું રાજ છુપાવો છો. શું રાજની વાત છે? કઈ ખબર તો છે તને કે નહીં? નથી ખબર એટલે તો પૂછીએ છીએ. તો તમને સમયની જ વાત કહું છું ને, સમયની રાહ જુઓ તમને. અને હવે અમારા છે ને સમયની રાહ નથી જોવી, કાંઈ પૂછવું નથી. બરોબર મામા? અમને બધોય જવાબ મળી ગયો આ થપાટના હિસાબે જ. કારણ કે ભાઈ આ થપાટ મારીને એમાં જ બધોય જવાબ હતો કે વાંક છે ને આનો જ છે અને આપણા મમ્મીનો જ છે. હા, આ તો છે ને બહુ બહાર ન પડે ને એટલે આપણને કાંઈ કહેતા નથી એમ. થપાટ મેં એટલે મારી છે કે તમને સાચી વસ્તુની ભાન થાય, કઈ રીતે વર્તન કરવું એની ખબર પડે. આ તમને અત્યારમાં નહીં સમજાય, જ્યારે સમય આવશે ને ત્યારે જ એ વસ્તુની ભાન થશે તમને. ખબર નહીં ક્યારે આવશે એ સમય. હવે તો થાકી ગયા આ શબ્દ સાંભળીને. સમય આવે, સમય આવે. આજ આ આખી સોસાયટી પૂછે છે, કાલ બાજુવાળી સોસાયટી પૂછશે, પછી આખું સિટી પૂછશે, ત્યારે અમે શું જવાબ આપશું? તો સોસાયટી અને સમાજ પૂછે ને તો જવાબ દેતા શીખો. એને કહેવાનું કે અમે તમારા ઘરે ખાવા નથી આવતા, તમારા પૈસાના રોટલા નથી ખાતા, અમારા ઘરની પંચાયત કરવાની જરૂર નથી. અરે મામા, આવી રીતના વાત કરીએ ને તો કોઈ જગ્યાએ સંબંધ ના ટકે. બધી જગ્યાએ શું સંબંધ તોડી નાખીએ અમે? જો બેટા, સૌથી પહેલા પ્રથમ તો માં જ આવવી જોઈએ. અને સંબંધમાં એ માં જ પહેલા હોય, એ ભગવાન કહેવાય. તો સંબંધમાં આખા સમાજની જરૂર નથી તમારે. શું જરૂર નથી? જો મને એટલી ખબર છે કે હવે છે ને મારે આનો જવાબ જોઈએ છે, નહીં તો પછી મારી પાસે એક જ ઓપ્શન છે. હું અને ભાઈ અમે ક્યાંક અલગ જ રહેવા જતા રહીશું. અને કોઈ એમને પૂછશે ને કે ક્યાં ગયા તમારા મમ્મી પપ્પા, તો અમે કહીશું કે ભાઈ મરી ગયા. હા, તમારી પાસે અપેક્ષા પણ મારે શું રાખવી? તમને મને ખબર જ હતી તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળશે. જાવું હોય ને તો જાઓ, એનો ભાઈ હજી જીવે છે. ચાલ મોટા. હા. હા મમ્મી, ના અત્યારે તો નહીં અવાય. હું અઠવાડિયા પછી આવીશ. હા હા હા, વાંધો નહીં. હા મમ્મી. અરે અરે બાજુમાં કંઈ વાગે છે. શું? મમ્મી હું ફોન કરું. હા દામિની. વોટ નોનસેન્સ! હા શું છે? અરે કહું છું કે ધીમું રાખ, ફોન ચાલુ છે તો સમજાતું નથી. તો તમારો ફોન એટલો જરૂરી હોય ને તો બહાર જઈને વાત કરી લેવાય. અહીં એક દિવસ બેઠે બેઠે હું ટીવી જોતી હોય, એ પણ નથી જોવાતું અરે તમારાથી. પણ તું આખો દિવસ જો મારી માં, પણ ધીમે ધીમે જો ને. અવાજ આટલો બધો ફૂલ કરીને શું ફાયદો છે તને? મારી મરજી, મારે જેવી રીતે ટીવી જોવું હોય એવી રીતે જોઉં. તમારાથી એને શું મતલબ? દામિની, હવે અવાજ ફૂલ. દામિની, આ તારી એટલી હિંમત કે તે મને લાફો માર્યો? દામિની, બીજી વખત હાથ ઉપડી જાય ને એની કરતા શાંતિ રાખ. હવે હાથ ઉપાડીને તો જો. અત્યાર સુધી છે ને તમે કઈને બોલાવતી હતી. હવે તું કઈ બોલીને જો. હું પણ જોઉં છું કે તું મારી સામે કેવી રીતે બોલે છો. તો તું શું કરી લઈશ? શું કરી લેશ એમ? આજે તો મને નવાઈ લાગે છે કે તું અહીંયા બેઠી કેમ છે, જ્યારે કે તારા ફેવરેટ સાસુમાં અહીંયા બેઠા જ નથી. એકલી શું કરે છે અહીંયા? નથી કરે એટલે મજબૂરીમાં તારી સામે બેસવું પડ્યું. જો મમ્મી હોત ને તો બહાર જ બેઠી હોત. ઘરે નથી એટલે ક્યાં ગયા છે? બહાર ગયા છે એમના કામથી. તારે કઈ કામ છે? કામથી? મને ખબર છે એમના કામ. અહીંયાથી સજી ધજીને બહાર જવાનું અને બહાર જઈને શું કરે છે ને એ બધાને જ ખબર છે. આખી દુનિયા એમના વાતો નથી કરતી. દામિની,
બસ જે મનમાં આવે એમ બોલે જ જાય છે. હે માં છે આપણી. માં તારી હશે, મારી માં નથી, સમજે? આટલા ઊંચા અવાજે બોલીશ ને તો મને કઈ ફરક નહીં પડી જાય. અરે કઈ વાતનો ગુસ્સો છે તને? તું કઈશ મને? કઈ વાતનો? દામિની, તને શું લાગે છે કે આ તારી માં બહુ સારી છે એમ? હવે બહાર જઈને શું કરે છે ને અમને બધાને ખબર છે. આ બાપો એમને મૂકીને નથી ગયો. કાં એટલા વર્ષથી એકલા રહે છે? પૂછ્યું છે કોઈ દિવસ? હા, બીજાને ચરિત્રહીન કહેતા પહેલા તારા ઉપર ધ્યાન રાખ. મારા ઉપર? હું તો છે ને મારું ઘરવાર બાંધીને બેઠી છું, નથી એમનેમ. અને મારો ઘરવાળો છે ને એ મારી સાથે છે, નથી મને મૂકીને જતો રહ્યો. યાદ રાખજે, હા કર્મોનું ફળ તને જરૂર મળશે. જેવા શબ્દો તું મમ્મીને બોલે છે ને, મારો ઈશ્વર એક દિવસ એવા શબ્દોનો વાર તારા પર કરશે. તારા ઈશ્વર છે ને, તારો ઈશ્વર છે ને એ ન્યાયી છે, કોઈ એક તરફ નથી બોલતો. એને ખબર જ છે કે અમે બધા સાચા છીએ, સમજી ગઈ? કોણ જાણે કઈ વાતનો ઘમંડ છે, મારી ઉપર હાથ ઉપાડે છે. શરમ નહીં આવતી હોય? એ વગરની ભાઈ કોણ છે? સારું ત્યારે આવજો. મમ્મી હા બોલ ને બેટા, શું કહેતો હતો? શું કહેતો તો હું? આ કોણ હતું? અરે આજે મારી થોડીક તબિયત બરાબર નહોતી. રસ્તામાંથી ચાલીને આવતી હતી ને તો ચક્કર આવવા માંડ્યા, તો ત્યાં ને ત્યાં બેસી ગઈ. તો આ કોઈક બિચારા ભલા ભાઈ હતા, આપણું જે ગામ છે ને ખડાધાર, એની બાજુનું જ ગામ છે એમનું, ખાંભા. જોયું, મમ્મીનું આપણે ધ્યાન નથી રાખતા, સરખું ખાવાનું નથી આપતા, એટલે બિચારાની તબિયત ખરાબ થઈ જાય છે. ચક્કર આવે એટલે કોઈક અજાણ્યા વ્યક્તિ એમને મૂકવા આવે. અરે પણ મેં ક્યાંય એવું કંઈ કીધું કે તમે જમવાનું નથી આપતા? થોડી તબિયત બરાબર નથી એટલે બસ થોડા ચક્કર આવી ગયા ને ભાઈ મૂકી ગયા. શું કામ વાતને આટલી મોટી કરે છે અરે પણ બેટા? ચક્કર આવે છે તો ઘરની બહાર જ શું કામ જાવ છો? હા, એમ કે તરત તો ચક્કર ના આવી જાય? તમને ખબર હોવી જોઈએ ને કે તમારી તબિયત નથી સારી. હિતેશ, તમારી પાસે ફોન છે ને? તમારી પાસે પણ છે, ઘરમાં બધા જ પાસે ફોન છે. જો ચક્કર આવતા જ હોય, તબિયત ના સારી હોય તો ઘરના કોઈ મેમ્બરને ફોન કરી શકાય ને. અરે પણ હું ફોન લઈને જ નથી ગઈ, જોતો ખરી. લઈ અને બીજી વાત એ, પેટ્રોલ ખૂટી ગયું હોય ને ત્યારે કોઈ ગાડી વાળો ઉભો નથી રાખતો ને તમને તો આ 4 વ્હીલ મળી ગઈ. અને ફોન ક્યાંથી લઈને જાય? ફોન લઈને જાય તો આપણે એમને પૂછીએ ને કે મમ્મી તમે ક્યાં છો, કોની સાથે છો, શું કરો છો. એટલે બેટર છે ફોન લઈને જ નહીં જવાનું. એટલે તારો કહેવાનો મતલબ શું થાય છે? અને તમે બંને નપાવટો જે મનમાં આવે એ બોલો છો. એટલે તમારા લોકોનો કહેવાનો મતલબ શું થાય છે? સીધે સીધા પોઈન્ટ ઉપર આવો ને. આ તો પોઈન્ટ ઉપર આવીને તો કયો કે અમારો બાપ કોણ છે અને ક્યાં છે. અને તમારા નોખા થવાનું રીઝન કે જે કાંઈ બી હોય એ છે ને આજે અમને કહી જ દો, એટલે ખબર પડે કે કોનો વાંક હતો અને શું હતું. તમારા જ નખરા એવા હતા કે અમારા સસરા એવા હતા? દામિની! મમ્મી, તમે એની ઉપર તમારી દાસ ના ઉતારો. હા તમને તો ખુદને જ નથી ખબર કે ક્યાં છે અને શું હતું એ પણ નથી કહેતા તમે. અને આટલા ટાઈમથી અમે મોટા થયા અને એકનો એક સવાલ પૂછીએ છે ને તમારી પાસે કોઈ જ જવાબ નથી. એટલા બધા સત્યવાદી છો ને તો કહી દો એકવાર. લાફો મારવાની કોઈ જરૂર નથી. બોલો ને શું હતું, ક્યાં છે? અને આમ અજાણ્યા વ્યક્તિ સાથે આવો છો, પાછા તમારે ચક્કર આવતા હતા તો તમને આટલી બધી ડિટેલ કેમ ખબર છે? એ ક્યાંનો છે, કયા ગામનો છે, શું કરે છે, આટલું બધું પૂછવાની શું જરૂર હતી? અને આ તમારા બધા નાટકો છે ને એની અસર અમારા પર થઈ રહી છે. આ સોસાયટીના આજુબાજુ વાળા છે ને એ બધા અમને સંભળાવી રહ્યા છે કે તારી સાસુમાં ક્યાં રખડે છે તને ખબર છે? એ કરતા તમે અમને પહેલેથી એમ કહી દીધું હોત ને કે તમારા પપ્પા વયા ગયા છે અને મંગળસૂત્ર ન પહેરો, શેથો ન પૂરો, તોય અમે કાંઈક માની લેત કે અમારા પપ્પા વયા ગયા છે. તમારે જે સમજવું હોય એ સમજો. આ વાતનો જવાબ મારી પાસે નથી નથી નથી. અને હા, હવે પછી આ બાબતે મને કોઈ સવાલ નહીં પૂછતા. જવાબ તો તમારે આપવો જ પડશે. ભાઈ હા જો નજરે નજર આપણે જોયું. હા જોયું, તમારી મમ્મીના નાટકો જોયા. આ છે ને કાલ સવારે આપણા છોકરા થશે ને તો એના પર શું અસર પડશે? ભાઈ અંદર આવીને પછી વાત કરવી.
હા શું કહેતી હતી? અરે ના ના, એવું કંઈ જ નથી. મેં તને કીધું ને, એવું કંઈ જ નથી. હા હા બાપા, હું આવીશ બસ. હા કંઈ નહીં, ચાલ હું તને પછી ફોન કરું. કોણ હતું? અરે કંઈ નહીં, ઓફિસેથી ફોન હતો. બોલ ને. ઓફિસેથી ફોન હતો? અરે તમે તો આવવાની વાત કરતા હતા. હા હા, ઓફિસે મતલબ તમે આવવાના છો ને એમ. 3 દિવસ પછી એક ફંક્શન છે તો એમાં. મને તો ના કીધું તમે. અરે કેતા ભૂલી ગયો, મને પણ એમને અત્યારે જ ઇન્ફોર્મ કર્યા. પણ ક્યારના તમે ફોનમાં વાત કરો છો? એટલી લાંબી ફોન કોલ, એ પણ ઓફિસથી? અરે એમાં એવું છે ને, ઓફિસે જેનો ફોન આવ્યો હતો ને એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને એ છે ને 1 નંબરનો લપડો છે. એ ફોન કરે ને એટલે એને મૂકવાની ખબર જ ના પડે, એટલે લાંબુ ચાલ્યું. અચ્છા, છોકરાનો ફોન હતો? હા, છોકરો જ હોય ને, કોણ હોય બીજું? મને એવું સંભળાયું કે તમે એવું કીધું કે હા હું તને મળવા આવીશ. હા બોલ, શું કહેતી હતી? અરે તું છે ને કંઈક વધારે જ વિચારે છે, એવું કાંઈ જ નથી. હા હોઈ શકે, ઘરમાં એટલું ટેન્શન ચાલે છે ને એટલે આવું થઈ શકે. પણ પાક્કું મેં સાંભળ્યું એવું નથી ને? ના બાબા, એવું કંઈ જ નથી, તું ચિંતા ના કરીશ. હા તો કેટલા વાગે જવાના છો ઓફિસ? હા અત્યારે નથી, 2 દિવસ પછી છે. તો આજે ઓફિસ નથી જવાનું, રજા છે? એટલે ઓફિસ તો જવાનું છે, પણ આ જે કાર્યક્રમની વાત કરતો હતો એ 2 દિવસ પછી છે. આજે તો હું હમણાં નીકળીશ. ઓકે, અને કેટલા વાગે આવશો? મારે કામ છે. અરે ડેલી જેટલા વાગે આવતો એટલા વાગે જ આવું ને. ઓફિસ છે, મારા પપ્પાનો બગીચો તો નથી. હિતેશ, એક કામ કરો ને, આજે બપોરે ઘર આવી જશો. કેમ, શું હતું? કંઈ નહીં, આ તબિયત થોડી સારી નથી લાગતી, એટલે જો તમે બપોરે આવી જાઓ ને તો આપણે હોસ્પિટલ જઈ આવીએ. બટ આજે તો પોસિબલ નથી. તું એક કામ કરજે ને, તારી કોઈ ફ્રેન્ડ સાથે જતી રહેજે, નહીં તો મીરા ભાભીને કહેજે. હિતેશ, હોસ્પિટલ જવાનું છે, તમે આવો તો સારું લાગે ને મને. અરે હું આવી જાત, પણ તું સમજ ને, મારે વર્કલોડ આજે વધારે છે અને મેં તને કીધું એ પ્રમાણે 2 દિવસ પછી ફંક્શન છે તો મારે ત્યાં જવું પડે એમ છે. સારું, તો તમે જાઓ ઓફિસે બસ. હા, તું તારું ધ્યાન રાખજે, હું જાઉં છું. સ્ટ્રેન્જ, કેમ આવું કર્યું હશે? રોજે તો મને હક કરીને જાય છે અને આજે ધ્યાન પણ ના રહ્યું. સરખું બાએ નથી કીધું. હશે, ચાલો. ગઈ છે મારો ભાઈ. કેમ મજા? મારો ભાઈ. આ તે દારૂ પીધો? દારૂ દારૂ તો અડતાય નથી. તને મજા તો છે ને? અરે કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજે, તારો ભાઈ બેઠો છે. પણ તે કેમ દારૂ શું કામ પીધો? દારૂ મેં દારૂ પીધો એવું લાગે છે તને? ભાઈ તું અત્યારે ભાનમાં નથી. એ મને છે ને ચડતું જ નથી, અને દારૂ તો હું અડતોય નથી ભાઈ. દારૂ મેં નથી પીધો. શું કામ દારૂ પીધો છે? તને કઈ તાવવા આવે છે? તને કેમ એવું લાગે છે કે મેં દારૂ પીધો? ગાંડો થઈ ગયો છે તું. પીને આવ્યો છે, આ ફૂંક માર. વાસ આવે છે. તું ફૂંક મારતો. અરે તું અત્યારે ભાનમાં નથી એટલે સાનમનો રે. હું પૂછું ને એટલો જવાબ દે. તે શું કામ દારૂ પીધો છે ભાઈ? હે, હા, દારૂ કેમ પીધો છે? એ બધું તારે નથી જોવાનું યાર, એ બધું છોડ. અરે તારો મોટો ભાઈ શું નથી જોવાનું એટલે? ભાઈ કેમ દારૂ પીધો છે? હું કઈ હા. ટેન્શનમાં છો? હે, ટેન્શન કોને કહેવાય ટેન્શન? અને આપણે એટલા હલકટ છીએ કે દારૂ પીવી? હે ભાઈ, હા, દારૂ કેમ પીધો છે એમ કહું છું. અરે દારૂ પીધો, મજા આવી, પીધો, બસ આનંદ આનંદ. અરે. બધું ગોળ ગોળ કરે. બધું ગોળ ગોળ નહીં. દારૂ ન પીવાય. સફરજન ખવાય પણ દારૂ કોઈ દી ન પીવાય ભાઈ. સફરજન છે ને એનાથી કાંઈક શક્તિ મળે, પણ આ જો તારી હાલત તે કેવી કરી નાખી ભાઈ. સફરજન ભાઈ મેં પીધું તું, સફરજન પીધું તું, સફરજન જારે જ પીધું તું. ઓલું આપણે આવે ને. અરે એ બંધ કરીને તારું
હું કામ દારૂ પીતો છું? બોલ એ ભાઈ હું કમ દારૂ પીધો એટલે એમાં કઈ રીઝન ન હોય. બસ વાહ, પી લીધો. નાક બંધ કરી દે, વાસ નહીં આવે. અરે પણ દારૂ ન પીવાય ભાઈ. અરે તને હું ખબર, એકવાર પીવા બેસ, ઊભો જ નહીં થાય. પછી તો છે ને ઓલો નિયમ લાગે કે દારૂ પીતા હોય ને ત્યાં છે ને ઊભું રહેવાનું જ નહીં, સીધું બેસી જવાનો ગ્લાસ લઈને. અરે દારૂ પીતા હોય એની હારે ન રહેવાય ભાઈ. હા, પીવાનું પીવાનું ભાઈ, માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય. હા શું બોલ, તે હું કામ પીતો જ દારૂ? એ તું એ બધું છોડ ને યાર. મારી રાધા ક્યાં છે? રાધા અરે ઉપર છે. કોણ રાધા? એ તું રાધા નહીં ઓળખતો? અરે તારી ઘરવાળીનું નામ દામિની છે. દામિની એ તો છે જ યાર. તને રાધાને મેં નથી કીધું? બે રાધા તો રાધા છે, મારા મનની રાણી. દામિની તો ભાઈ યાર કંટાળી ગયો હું એનાથી યાર. એ ઘરે મજા નથી મજા આવતી. આ તું શું બોલે છે? તને કઈ ભાન છે? પાનમાં છું, મને ચડે પડે નહીં ભાઈ. આ બધું ઠીક છે, હવે એકના એક દાળ ભાત રોજ કોણ ખાય? હવે તો ભાઈ રાધા રાધા. તું છે ને જો અહીંયા સુઈ જા. એ જોવું નથી મારે, મારી રાધા પાસે જવું છે. દામિનીને કે મીરાને કે બીજા કોઈને પણ ખબર પડશે ને તો તારું આવી બનશે. અરે હું બીવું છું કોઈ નથી. તને શું લાગે છે એ બધા મારા બાપ છે? હું કોઈનાથી નથી બીતો ભાઈ. હમ તું છે ને અહીં હોઈ જા. સમજો તને નીંદર આવે છે, સમજો? હોઈ જા, નીંદર તો આવે છે. હોઈ જા. રાધા પણ આ મારી રાધા પણ આ રાધા છે કોણ? રાધા કોઈ દી મેં નામ અહીંયાના મોઢે નહોતું સાંભળ્યું. કોણ હશે? એ ગરમી થાય છે, પંખો. અત્યારે હોઈ જાય, પંખો ચાલુ જ છે ભાઈ. ભાનમાં ન હોય ને અત્યારે. પણ આ રાધા છે કોણ? બીજું કાંઈ નહીં. હિતેશ, હિતેશ, શું છે? હા કોણ છે? એ જે કોઈ પણ હોય, તને કોને દોઢી કરી છે મારો ફોન ચેક કરવાની? હિતેશ કોણ છે? એ જે કોઈ પણ હોય, આ તને મેં ના નથી પાડી કે મારો ફોન મારો પર્સનલ વસ્તુ છે, એ તારે ચેક નહીં કરવાનો. હિતેશ એમાં મેસેજ આવેલા છે, આઈ લવ યુ, મિસ યુ. એ જે કોઈ પણ હોય, તારે એ બધું ચેક કરવાની જરૂર નથી. અરે કેમ જરૂર નથી? તમારી પત્ની જો હું નહીં પૂછું તો કોણ પૂછશે? તારે આ ઘરનો વહીવટ કરવાનો છે, આ બીજો બધો વહીવટ નથી કરવાનો. હિતેશ, હિતેશ કોણ છે એ છોકરી? અને તમે શું કામ એને એવા મેસેજ કર્યા છે? તને ના પાડીને એકની એક વસ્તુ વારે વારે ના પૂછ. પૂછીશ, જ્યાં સુધી તમે મને સાચું નહીં કહો ને ત્યાં સુધી પૂછીશ. હવે મારો મગજ જાય છે. તને ના પાડી છે ને આ બધો વહીવટ તારે નથી કરવાનો. કેમ? શું કામ ના કરું? હા તો સારું થયું અત્યારે મેં જોઈ લીધા મેસેજ. શું છે આ બધું? શું ચાલી રહ્યું છે એની સાથે તમારો? તું કંઈ જ ના બોલ. અને મારો ફોન ચેક કરવાની જરૂર શું હતી? આ તારો ફોન કોઈ દિવસ હું અડ્યો? હાલ્યો, હાલ્યો, જુઓ મારો ફોન, જોઈ લો. મારા ફોનમાં એવું કાંઈ નથી કે તમે ચેક કરો. હું કોઈ દિવસ નથી અડતો, એનો મતલબ તારે પણ મારો ફોન નહીં અડવાનો. ના, તમારી ચોરી પકડાઈ ગઈ ને? કોણ છે? જે કોઈ પણ હોય એ તારો વહીવટ નથી. હું તને ઘરમાં સાચું છું ને તો બસ શાંતિથી રહે. બહાર મારો કોઈ પણ વહીવટ હોય એ તારે નથી કરવાનો. હિતેશ સાંભળો ને. તમારે શું છે એની સાથે? એ જ તે જોયું ને, તને ખબર પડી ગઈ ને, તો બસ વધારે પકપક ના કર. અને છે ને હવે મારું માથું ખરાબ ના કર. હિતેશ ચાલો શાંત થઈ જાઓ. જે થયું ને એ બધું ભૂલી જાઓ. એને છે ને તમે બ્લોક કરી દો.
ગાંડી થઈ ગઈ છે. હું એને બ્લોક કરી દઉં. હું તને હજુ એકવાર કહું છું, તને ઘરમાં સાચવું છું, તું ઘરે શાંતિથી રહે. નહીં રહું શાંતિથી. આપણે બંને શાંતિથી રહેવાનું છે. શું જરૂર હતી એની સાથે રહેવાની, એને મળવાની? કંટાળી ગયો છું તારાથી. બસ સાંભળી લીધું? કંટાળી ગયા છો, મારાથી કંટાળી ગયા છો. અરે અરે એની ઓકાત શું છે કે મારી કમ્પેરિઝન કરે? બે કોડીની ઓળખ. થોડીની. હે? તું એને ઓળખે છે? તું એને ઓળખે છે? નહીં ને? તો બે કોડીની કોને કહે છો? એને કઈ જ નહીં કહેવાનું. કહીશ, એને કહીશ. હું એને મળવા જઈશ ને એને બધું કહીશ. હિતેશ, ના પાડું છું ને, મને ના અડીશ. હિતેશ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આપણા બંનેના લગ્ન થઈ ગયા છે. જે થયો હોય, અને એ તો મારી બહુ મોટી ભૂલ હતી અને મને સમજાઈ ગઈ છે. બરોબર છે? હવે મને તું જવા દે અને તું તારું કામ કર. હિતેશ, 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 સમજો, હું શું કહું છું, તમે જે કહેશો ને એ બધું હું કરીશ. તમે જેમ કહેશો ને હું એવી રીતે રહીશ. આ તો હું તને કહું છું કે તું છે ને છાની માની આ ઘરમાં પડી રહે. બીજું કંઈ જ બોલવાની જરૂર નથી. હિતેશ, પ્લીઝ. દામિની, શું થયું? શું વાત છે બેટા? કંઈ જ નહીં, એ અમારી પર્સનલ મેટર છે. પર્સનલ? ભાભી, હિતેશના ફોનમાં છે ને કોઈનો મેસેજ આવેલો છે અને હિતેશ પણ એની સાથે વાત કરે છે. લવ યુ ને મિસ યુ ને ખબર નહીં શું શું હતું. આ વાત સાચી છે? આ વાત સાચી છે? હા, સાચી છે. હિતેશભાઈ, શું સાચી વાત છે? તમારા લગ્ન થઈ ગયા છે ને? તમે કઈ કુંવારા નથી કે રંગરલિયા કરતા ફરો છો? શરમ નથી આવતી? અરે લગ્ન થઈ ગયા તો શું છે? અને એમ પણ આટલા ટાઈમથી હું આને સહન જ કરું છું. મને તો છે ને આ જોવી પણ નથી ગમતી. એ મારી ગર્લફ્રેન્ડ છે અને મારે હવે એ જ જોઈએ છે. સાંભળી લીધું તે? હિતેશ, દામિની, અને કાલ સાંજે શું હતું? કાલ સાંજે ઈ દારૂ પીને આવ્યો હતો. શું? વાહ, ગર્લફ્રેન્ડ રાખો છો, દારૂ પીવો છો, નવા ધંધા શીખો છો. કેમ? ઘર પરિવાર નાક કાંઈ આડું નથી આવતું ભાઈ? તમે શું કામ વચ્ચે બોલો છો? બાબી. તમે તમારું ઘર સાચવો ને. બાબા રહેવા દો ને. હું હિતેશને મનાવી લઈશ. મારી વાત માનશે. હિતેશ, હું તમારે આગળ હાથ જોડું છું. હિતેશ, 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 પ્લીઝ. દૂર રહે મારાથી. દામિની, દામિની, દામિની ઊભી થઈ જા. સામું જો મારે. કોના પાછળ રોવે છે? આની પાછળ? જેને 5 પૈસાની તારી કિંમત નથી, તારા હોવા છતાં બીજી છોકરીઓ સાથે વાત કરે છે. શું જરૂર છે તારે એની? એમાં હિતેશનો વાંક નહીં હોય. પેલી છોકરીએ જ કંઈક કર્યું હશે. બસ તમે ના પાડીને એના વિશે કંઈ જ ના બોલીશ. હિતેશ, બસ હો. તે આવું કર્યું અને અત્યારે તો પણ તારા વખાણ કરે છે, છતાં પણ તું આને આટલું અપમાન કરે છે. તમે તો બંધ જ રહો ને મોટા ભાઈ. તમે બંને ના બોલશો. તમે તમારું ઘર પરિવાર સાચવો ને. જતા રહો ઉપર તમારી રૂમમાં. મમ્મી, તમે કઈ નહીં બોલો ને. તમને તો મજા આવતી હશે કે ચાલો ગો ગઈ ઘરમાંથી, મને હેરાન કરતી મૂકજે. હવે તું એમને શું કામ પરેશાન કરે? એકદમ ચૂપ. હું કઈ નથી બોલતી, એની પાછળ ખૂબ જ ગંભીર કારણ હતું. આજે 32 વર્ષ પહેલાનો આ દિવસ આ જ દિવસ હતો. જે જગ્યાએ દામિની છે એ જગ્યાએ હું હતી અને તારી જગ્યાએ તારો બાપ હતો. સાંભળવું હતું ને તમારે કે તમારો બાપ કોણ હતો અને અત્યારે ક્યાં છે? એની છબી હું તમારા લોકો સામે ક્યારેય ખરાબ કરવા નહોતી માંગતી. પણ આજે હું કહું છું કે એને બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ હતા. આ જ રીતના હું એના પગમાં પડીને એની સાથે રહેવા વિનંતી કરતી હતી. અને એ માણસે આ જ રીતે લાત મારીને મને 2 છોકરા સાથે ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. મેં તમને પાળી પોષીને મોટા કર્યા. અરે એ સમયે કદાચ તમારા મામા ન હોત ને તો આજે આપણે લોકો જીવતા ન હોત.
તું જ પૂછતી હતી ને બેટા, ક્યાં જાઉં છું, કોને મળવા જાઉં છું? ઈશ્વર સાક્ષી છે, હું ભગવાનના મંદિર સિવાય બીજે ક્યાંય નથી. અને હા, આજે જો ત્યાંનો સાથ છોડ્યો ને તો તારી માનું મરેલું મોઢું જોજે. જે ભૂલ તારા બાપે કરી છે એ ભૂલ હું તને ક્યારેય નહીં કરવા દઉં. તને ખબર નથી, એક સ્ત્રી ધારે ને તો ખોબે ને ખોબે આશીર્વાદ આપી દે, અને એક સ્ત્રી ધારે ને તો એનું ધનોત પનોત કાઢી નાખે. આજે એક હાથમાં તારો પરિવાર છે અને એક હાથમાં તારી બે બદામની ગર્લફ્રેન્ડ. ઉપર હાથ, ઉપર મારી ઉપર. મેં તારી ગર્લફ્રેન્ડને બે બદામની કીધી ને, હા બોલી દી ત્યારે તો એની ઉપર હાથ ઉપાડ્યો તો. મારે જોવું છે કે તારી ગર્લફ્રેન્ડમાં તાકાત છે કે તારા પરિવારની એકતામાં. હિતેશભાઈ, શરમ ન આવી તમને? રોજ કહેતા હતા ને મમ્મી શું કરે છે, મમ્મી ક્યાં જાય છે, પપ્પાનો વાંક નહોતો. આજે તમારા ઉપર વીતી ને, હવે તો તમને ખબર પડવી જ જોઈએ ને. મોરના ઈંડાને ચીતરવા નથી પડતા. એનો બાપ આ જ કરતો તો, દારૂ પીતો તો, જુગાર રમતો તો અને બસ આવી જ રીતના મારી સાથે રમત રમતો હતો. અને આ જોયું નહીં? હા, પેલી કહેવત છે ને કે દૂધ તમે સાપને પાવ ને તો એ ઝેર જ ઉકે, એ દૂધ ન ઉકે. અરે મારા પેટે કદાચ તારી જગ્યાએ પાણો પાક્યો હોત ને તો સારું હોત, મંદિરના પગથિયા બનાવવામાં કામ લાગત. અને મારો દીકરો કહેતા શરમ આવે છે. બસ બહુ થયું. તારે જે નિર્ણય લેવો હોય એ જલ્દીથી લે, કારણ કે મારા પરિવારને હું આવી રીતના તડપતો નહીં જોઈ શકું. જો તારે તારી ગર્લફ્રેન્ડ પાસે જવું હોય તો તારા દરવાજા ખુલ્લા છે. એટલું યાદ રાખજે, તારી માની લાશ ઉપરથી તારે જવું પડશે. જલ્દીથી નિર્ણય લે અને મને સંભળાવ. જવાબ આપ બેટા, તારું મૌન મારાથી સહન નથી થતું. મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. તમે આજે જે કીધું ને એ પછી હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અને મેં અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે ને એ મેં બહુ જ ખોટું કર્યું છે. અને દામિની, તું પણ મને માફ કરી દે છે. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. ના, ભૂલ થતા પહેલા રૂકી ગઈ છે. અને આ બધી વાતમાં સૌથી મોટી કોઈ ગુનેગાર હોય ને તો એ હું છું. મમ્મી, મને માફ કરી દો. આજે મારા કરેલા મને જ મળ્યા છે. આ બીજું કઈ નથી, મારા કર્મોનું જ ફળ છે. હું તમને કહેતી હતી કે આ જાવ છો, કોની યારે જાવ છો, તમારા ચરિત્ર પર મેં શક કર્યો અને આજે એનું મને આ પરિણામ મળ્યું. બસ દામિની, તમને લોકોને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મોટી વાત છે. હું કહેતી હતી ને કે મમ્મીને જેવા સમજો છો ને એવા મમ્મી નથી. મને ખબર હતી મમ્મી ઘણી વખત ખૂણે બેસીને એકલા એકલા રોતા હતા, પણ એમની વેદના કોઈ દિવસ કોઈને કહી ના શક્યા. અને આપણને તો એમ જ હતું કે મમ્મી તો બસ પોતાની જિંદગીને સારી રીતે જીવે છે, સારા કપડાં પહેરે છે, બહાર જાય છે, હરે છે, ફરે છે. પણ બહારથી ખુશ દેખાતો માણસ અંદરથી પણ ખુશ હોય ને એવું જરૂરી નથી. વાત રહી મંગળસૂત્રની, વાત રહી સજી ધજીને રહેવાની, તો આ સમાજને તમે લોકો નથી જાણતા કે વિધવા સ્ત્રી ઉપર ઈ કેવી નજર કરે છે? અરે મારો ધણી મને છોડીને ગયો છે, મર્યો નથી. એના માટે હું મરી ગઈ છું. મારી માટે તો એ જીવતો છે ને. બે હાથ જોડીને મારા સંતાનોને એટલી જ વિનંતી કરું છું કે હજી એ તમારા મનમાં મારી માટે કંઈ પણ શંકા કુશંકા હોય તો આજે પૂછી લેજો. નહીં મમ્મી, ભૂલ થઈ ગઈ, મને માફ કરી દીધી. મમ્મી બેટા, બસ તમને લોકોને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને, એ જ મહત્વનું છે. બસ બેટા, બસ.